હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેશ્વર. જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને જો અહીંયા અમારા ટીચકુ ભાઈ શું કરે છે. ટીચકુ, એ ટીચકુ, એ બોલો, જોવ જ નહીં ને. એના હાથમાં આવી ગયું એટલે હાથમાં આવી ગયું ને બોક્સ. જો એ જે આવે તોડી નાખી જ દેવાનું નહીં. બોલું એ મોઢામ નહીં. જો ગાઈસ જમવાનું ચાલુ થઈ ગયું છે અને આ ટીચકુ ભાઈ જો આ બધું જો રમણ ભમણ કરી રહ્યા છે. જો આજ તો દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે મસ્ત. અને જો આ ઢોકળીના પરોઠા બની રહ્યા છે. ગરમ ગરમ ઢોકળીના પરોઠા ઉતરી રહ્યા છે. તો ચલો ગાઈસ, તમારે લોકોને જમવું હોય તો આવી જાઓ અને આપણે જમીને પછી જવાનું છે પિક્ચર જોવા માટે. લાલો તો ચલો બધા. જો ગાઈસ આ વોશિંગ મશીનના જે નીચેના ડટ્ટા મંગાવ્યા હતા એમેઝોનમાં, જો અનબોક્સિંગ થઈ રહ્યું છે. જો ગાઈસ વોશિંગ મશીનમાં નીચે કાટ ના આવે એટલે ડટ્ટા મંગાવ્યા છે એના. આ રીતના છે. જો ટીચકુ ભાઈ જોવા આવી ગયા છે. ટીચકુ શું છે આ? બમ બમ શું છે? હે જો ગાઈસ આ મારા નાના ટીચકુ ભાઈ જો છે આ ગોઠવાઈ જાય. આ એની મસ્તી જોવાની બહુ મજા આવે. એકલો રમતો હોય સ્માઇલ સાથે. થાય છે ચોરામળી, મઠિયા તર્યા, થોડી પૂરી બનાવી, બટેકાનું શાક બનાવ્યું અને સમોસા લાયા. જો આયરા સમોસા. પિક્ચર જોવા ગયા હતા કહ્યું કે અમારે તો ખાવું છે. હું ભાઈ વધતા સમોસા લેતા આવ્યા. ચલો તમારા લોકોને પણ નાસ્તો કરવો હોય તો આવી જાય. જો આ છે સિનેમા હોલ. આની અંદર આપણે એન્ટ્રી કરવાની છે. આપણે ચડી ગયા છીએ. માસી પણ આવ્યા છે પિક્ચર જોવા માટે. જો ગાઈસ મસ્ત છે અહીંયા તો. જો ગાઈસ આ બધા થિયેટરમાંથી પિક્ચર જોઈને નીકળ્યા છે બહાર. લાલો સદાય સહાય. તો જો આજે સિનિયર સિટીઝન જ વધારે છે. જો ખરેખર બહુ મસ્ત પિક્ચર છે. બહુ મસ્ત પિક્ચર હતું. જો હૃદય પરિવર્તન થાય ને એવું પિક્ચર છે. જે આ બધા સિનિયર સિટીઝન જ બને ત્યાં સુધી છે. હેલો ગાઈસ, તો જો આપણે ગયા હતા આજે લાલો પિક્ચર જોવા માટે. પણ ખરેખર આમ બહુ મસ્ત પિક્ચર હતું. અને આ પિક્ચર જોવા માટે સિનિયર સિટીઝન તમે જુઓ ને તો ખરેખર એ લોકોના હૃદય પરિવર્તન જે થયા છે જોઈને બહાર નીકળે ને એટલે વાહ વાહ જ કરતા હતા. બહુ મસ્ત પિક્ચર છે. આપણાને શીખવા મળે છે કે કંઈ કરવાનું નહીં. તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોય તો હારી જશો નહીં. હિંમત રાખો અને કર્મ કરતા રહો. તમારું ભગવાન તો તમારી જોડે જ છે. તમારે ખાલી કર્મ જ કરવાનું છે.
એટલે ખરેખર બહુ મસ્ત પિક્ચર છે, જોવાય. બધા ફાઇટિંગવાળા પિક્ચરો બધા ધડાધડ જોવે છે ને, એના કરતાં આ પિક્ચર ખરેખર બહુ મસ્ત છે, જોવા જેવા જેવું છે. તો અને આજે અત્યારે અમારા ટીચકુભાઈ 9:30 ઘરે પહોંચી ગયા છે, એટલે આજે તો ઘર ખાલી ખાલી થઈ ગયું છે. તો ચલો હવે અહીંયા હું મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો હવે મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.